તો લક્ષ્મી કૂપે છે. પછી કે છે ક્ષીર સાગર, નમામી હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિ શાયિન લક્ષ્મી સહસ્ર લીલાભી સેવ્ય માનમ કલાનિધિ ચતુર્ભિશ્ચ 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 ત્રિભિશ તથા સડભી વિરાજતે યોશો પંચધા હૃદય. ક્ષીરસાગરમાં જે પ્રભુ પોઢેલા છે એ ક્ષીરસાગરના દર્શન ત્યાં કર્યા. પછી કન્ફર્મ થઈ ગયું, કહું છું ને 8માં માનતા નહોતા, 12માં ફર્મ થયું અને 18માં તો કન્ફર્મ થઈ ગયું કે આજ 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 યહી 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 એક તું હી દૂજરો. દયારામભાઈ કહે છે ને, એક વર્યો શ્રી ગોપીજન વલ્લભ દૂજો ન કોઈ. તો આપણો તો હવે કન્ફર્મ થયા 68 વર્ષે કે એક વર્યો શ્રી ગોપીજન વલ્લભ દૂજો ન કોઈ. અને કન્ફર્મ થયા પછી હવે દુનિયાની કોઈ તાકાત સિવાય વલ્લભ આપણા દોષ જોઈને કાઢી મૂકે તો, બાકી કોઈ દુનિયાની તાકાત એક વર્યો શ્રી ગોપીજન વલ્લભમાંથી દૂર કરી શકે નહીં. એનું કારણ વલ્લભની આપણા ઉપર અસીમ કૃપા. બલભદ્ર કુંડ, કૃષ્ણકુંડ, દાવજી, ચત્રભુજરાયજી અને સાક્ષી ગોપાલ મંદિરો આસપાસમાં આવેલા છે. લીલી પરિક્રમામાં જે જાય ને એના બધા દર્શન થાય. સૂકીમાં બધું સૂકું જ હોય, 24 બેઠક, એમાં 22 પ્રગટ ને 2 નથી. બધી બેઠકે લે દેવ ચોખા, મેલ મારો છેડો, સૂકું. આ તો વલ્લભ ભેગા હોય, વલ્લભ વર, એમનું આખું કુટુંબ, વહુજીને, બેટીજીને, રાજાને, લાલનને, લાલાજીને, આ હા હા હા, એટલા વ્રજ ભક્તો હોય, એટલા ગોર હોય, એટલા વૈષ્ણવ હોય ને સવારે બોલાવે ગોપાલ. અને એ ગોપાલમાં જે ટેર પડે, એ જેવી રીતે ટેર કદમ પર પ્રભુએ ટેર કરીને ગોપીઓને બોલાવી, એમ આપણને કે હાલો હવે આગળ જવાનું છે. એટલે એ પાલમાંથી જો લીલી પરિક્રમામાં જાય ને તો આપણને બધું શીખવાડે. જે પાલમાં આપણે ઉતરા હોઈએ, જ્યાં આપણો સામાન હોય, જ્યાં આપણા ઠાકોરજી હોય, જ્યાં આપણા કપડાં હોય, જ્યાં આપણું ટેબલ હોય, જ્યાં આપણો પલંગ હોય, સવારે છે ને ખંખેરીને હાલતા બધું ત્યાં ને ત્યાં. તો આ વ્રજમાં લીલી પરિક્રમામાં શીખવાડે જ કે સંસારમાં ખંખેરીને હાલવાનું છે. આ કાંઈ ભેગું નથી લઈ જવાનું. લઈ જઈએ હું માથે જાપીજીમાં ઠાકોરજી અને ઠાકોરજીનો બધો જે સામગ્રીને હોય એ થેલો. બાકી તો ચંપલ લઈ રહેવા દે, કારણ પાછળવાળા ઓલા એટેન્ડરને કહી દે બધો સામાન મુકાવી દેજે. એમ જ્યારે આપણે લીલામાં જઈએ છીએ ત્યારે ખંખેરીને જઈએ છીએ. પાછળવાળાને કહીએ છીએ કે આ બધો સામાન અમારા કામનો નથી, આ ટ્રકમાં ભરવાનો છે, પણ બીજા જન્મમાં અમારે આ કામ આવવાનો નથી. તો લીલી પરિક્રમામાં જે તમને જાણવા મળે, જોવા મળે, મહાત્મા મળે, એ મારા વાલા બીજે ક્યાંય ન મળે. અહીંયા વિરામ આપીએ, બાકીનું કાલે. બોલો વલ્લભ. મને વ્રજ અને પરિક્રમા યાદ આવે ને પછી એમ થાય હવે ક્યાંય જવું નથી. હરિરાય વાંગ મુક્તાવલી, હરિરાય મહાપ્રભુજી કી જય. અત્યારે આપણે 10 મર્મની ચર્ચા કરી રહ્યા છીએ. આસરો એક શ્રી વલ્લભાતી માનસી રીત કી મુખ્ય સેવા વ્યચન, એનું અનુસંધાન ચાલે છે. અને કાલે આપણે શરૂઆત કરી હતી, 2 દિવસ નહીં કારણ કે બહાર ગયા હતા. તો કયો મર્મ છે? 5મો ઉદ્ભાવ, એનું વિવરણ ચાલે છે હવે આગળ. જ્યારે લીલાના સ્વરૂપનો વિચાર કરીએ છીએ ત્યારે લીલા પ્રભુના સ્વરૂપથી જુદી પાડી શકાતી નથી. ઠાકોરજીના સ્વરૂપ અને લીલા જુદી ન પડે. હું ઈલાબેન, હવે હું આ સત્સંગ કરું છું તો સત્સંગને નીલાબેનને જુદા પડાય? સૂર્ય અને એમના કિરણો જુદા પડાય? ચંદ્ર અને એમની ચાંદણી જુદા પડાય?
વરસાદ, એની બહુછાર જુદા પડાય? તો ઠાકોરજીનું સ્વરૂપ અને લીલા બે એક જ છે. લીલા સ્વરૂપ ધામ અને નામ, આ કોઈ વસ્તુ જુદી નથી. તમારાથી જ્યારે અંત સમય આવે, સેવા ન થઈ શકે, ત્યારે નામ લ્યો, સતત શ્રી કૃષ્ણ શરણમમાં. વલ્લભે આપણા માટે બધી વ્યવસ્થા કરી છે, પણ આપણે એ વ્યવસ્થાને માન ન આપીએ તો નસીબ આપણા. ઘણા વૈષ્ણવ છેલ્લે એકલા હોય તો ઠાકોરજી પધરાવી દે, અને સતત સવારે માનસીમાં જાગે, પોતે માનસીમાં બુહારી કરે, મંદિર વસ્ત્ર કરે, ઠાકોરજીનું જારીજીનું ધલ મથીમાં ભરે, પછી અંદરથી ને બંટાજીને એ કાઢે, જારીજીને ખાસા કરે, ભરે, મંગળભોગની તૈયારી કરે, ઘંટી વગાડે, ઠાકોરજીને જગાડે. માનસીમાં પછી એને ટેવ પડી ગઈ હોય, કારણ કે આખી જિંદગી એણે સેવા વિના એક પળ ન ગયો. તો અંત સમય આવે ત્યારે માનો કે પધરાવી દીધા છે, પણ તમે માનસીમાં તો જો ઘરે સ્વરૂપ બિરાજતું હોય તો તમે ઠાકોરજી સાથે છો. ઘરે સ્વરૂપ બિરાજતું હોય તો તમે ઠાકોરજી સાથે છો, અને પધરાવી દો પછી માનસીમાં ઠાકોરજી તમારી સાથે છે. પધરાવી દઈએ પછી માનસીમાં ઠાકોરજી આપણી સાથે છે. તો પ્રભુ આપણી પાસે હોય કે આપણે પ્રભુ પાસે હોય, પણ એકવાર આપણા ઘરે, આપણા માથે આપણા ઠાકોરજી પધાર્યા પછી ક્યારેય આપણને લીલામાં જવાના સમય સુધી નથી છોડતા, નથી છોડતા, નથી છોડતા. સિવાય આજે આપણો હાથ પકડ્યો હોય આપણા દાદાએ, અને આપણે ચૂંટલા ખડીએ, હાથ મચકોડીએ, તો લૌકિક દાદા છોડી દે, પણ ઠાકોરજી ન છોડે હો. એ કે જે કરવું હોય કર, કારણ તે ડાયરેક્ટ તારો હાથ મારા હાથમાં નથી સોંપ્યો, વલ્લભે સોંપ્યો જ. અને વલ્લભને મેં વચન આપ્યું જ કે મારા વાલા વલ્લભ, એકવાર જે જીવનો હાથ તમે મારા હાથમાં સોંપશો એનો ક્યારેય ત્યાગ નહીં કરું, અને સેવામાં એને 5 દોષ ક્યારેય બાધા નહીં કરે, રૂપ, ગંધ, સ્પર્શ, શબ્દ અને રસ. હવે આગળ પ્રભુ જુદા અને એમની લીલા જુદી, એવા ભેદભાવને સ્થાન પુષ્ટિમાં નથી. જો પ્રભુમાં ભેદ હોય તો એમની લીલામાં ભેદ હોય. એમ તો બની શકે નહીં કે પ્રભુ પણ જુદા જુદા હોય. પ્રભુ તો એક જ છે, પણ એમના ધર્મો ઘણા છે. એ ધર્મો પણ ભગવત સ્વરૂપથી જુદા નથી, પ્રભુ રૂપ જ છે. અહીંયા હું માં છું, સાસુ છું, દાદી છું, પણ હું ઓફિસમાં હોઉં ત્યારે એ જ સાસુ, એ જ માં ને એ જ દાદી ત્યાં બધા આવે તો ત્યારે હું ઓફિસર છું. ત્યારે હું એમ કહું અહીંયા બેસો. ઘરમાં એ બધા મારા ખોળામાં બેસી જાય, વાતો કરે, મને વાલ કરે. એ વસ્તુ એ ઓફિસમાં ના કરી શકે. તો ઈલાબેન તો એના એ જ છે જે ઘરમાં હતા, ઓફિસમાં છે એ જ છે, પણ એની ક્રિયા જુદી થઈ ગઈ. તો વ્યક્તિ એની એ છે, ક્રિયા ફરે છે, એટલે આપણને પ્રભુના જુદા જુદા ધર્મોના દર્શન થાય છે. પણ એમના પોતાના સર્વધર્મરૂપ પણ પ્રભુ હોવાથી જુદા જુદા ધર્મોને લઈને પ્રભુ સ્વરૂપમાં ભેદની કલ્પના કરવી યોગ્ય નથી. આ ઈલાબેન જુદા, ઓફિસવાળા જુદા, સત્સંગ કરે જુદા, ના. ઈલાબેન એક જ છે, પણ એને બધી ક્રિયા જુદી. એમ પ્રભુ એક જ છે, એનું સ્વરૂપ એક જ છે, પણ એની લીલા જુદી જુદી છે. એટલે આપણને જુદા જુદા ધર્મોના દર્શન થાય છે. પોતાના સર્વધર્મરૂપ પણ પ્રભુ જ હોવાથી જુદા જુદા ધર્મોને લઈને પ્રભુ સ્વરૂપમાં ભેદની કલ્પના કરવી યોગ્ય નથી. પરંતુ પ્રભુ પોતાના સ્વરૂપો પ્રગટ કરે છે.
એમાં જે ભેદ બુદ્ધિ જણાય છે, જેમ કે આ સ્વરૂપ જુદું એ ભેદ, તે પ્રભુની ઈચ્છાથી જ જણાય છે. એમાં દ્રષ્ટાંત જેમ સૂર્ય વિશે ભેદ બુદ્ધિ લોકની દ્રષ્ટિમાં થાય છે. સૂર્ય ઉગે છે ત્યારે જુદો અને એના કિરણો જુદા એમ લોકની દ્રષ્ટિમાં દેખાય, પણ એ જુદા છે નહીં. એવી રીતે જ્યારે પ્રભુ પોતાનું સ્વરૂપ અને એ સ્વરૂપથી કરવાની લીલા પ્રગટ કરે છે, ત્યારે પ્રભુના એ લીલારૂપ ધર્મો અને લીલાયુક્ત ધર્મી સ્વરૂપ એમ ભેદ બુદ્ધિ થાય છે. ભેદ બુદ્ધિ પ્રભુમાં ના રખાય કે આ નવનીત પ્રિયાજી જુદાના, બાલકૃષ્ણજી જુદાના. પ્રભુ માખણ અરોગે ત્યારે નવનીત પ્રિયાજી, લડવા આરોગે ત્યારે બાલકૃષ્ણજી, બધાને હાથ ઊંચો કરીને બોલાવે તો શ્રીજી બાવા, રાસ કરાવે તો ગોકુલચંદ્ર માજી ને મદન મોહનજી. તો લીલા ભેદ છે, પ્રભુના સ્વરૂપમાં ભેદ નથી. જેમ નવનીત પ્રિયાજીના પ્રગટ સ્વરૂપમાં બાળલીલાની સ્ફૂર્તિ મુખ્યતઃ થાય છે અને ગોકુલેન્દીના સ્વરૂપમાં મુખ્યત્વે રાસલીલાની, જે વાત કરીએ જ આવ્યું, રાસલીલાની સ્ફૂર્તિ થાય છે અને તેથી બંને સ્વરૂપમાં ભેદભાવ થાય છે. સ્વરૂપ ભેદ નથી, લીલા ભેદ છે. રાસ કરે છે એ ગોકુલચંદ્રમાજી અને બાળ લીલા કરે છે નવનીત પ્રિયાજી. જુઓ એનું પ્રગટ પ્રમાણ, નવનીત પ્રિયાજી બાલકૃષ્ણજી બાળરૂપ છે, બરાબર. તો જ્યારે રથયાત્રા હોય ને ત્યારે બીજા બધામાં રથમાં ઘોડા જોડાય, પણ આ બાળ સ્વરૂપમાં નથી જોડાતા. નવનીત પ્રિયાજી બાલકૃષ્ણમાં શું કામ? યશોદાનો વાત્સલ્ય ભાવ છે કે ઘોડા જોડે ને ઘોડો દોડે, હાય હાય મારા ઠાકોર, મારા લાલો પડી જાય, મારા લાલાને શ્રમ પડે. તો બાળ ભાવથી જ્યાં એ સ્વરૂપ બિરાજે ત્યાં ઘોડા ન જોડે, ત્યાં ખાલી રથો જ હોય. તો વલ્લભે એટલું બધું સૂક્ષ્મ બધું આપણને સમજાવ્યું છે. લીલા ભેદ છે છતાંય પ્રભુ એક છે એનું અનુભૂતિ સમજાઈ જાય, પછી સ્વરૂપમાં આપણને લીલા ભેદ ક્યારેય લાગે નહીં. આ બધું જ્યારે તે સ્વરૂપથી એવી ભિન્ન ભિન્ન લીલાઓ પ્રગટ કરેલી હોય ત્યારે જ એલી લીલાઓના આધારે તે સ્વરૂપમાં ભેદ આપણને દેખાય, પણ સ્વરૂપમાં ભેદ નથી, લીલામાં ભેદ છે. લીલા ભેદે સ્વરૂપ ભેદ એ સિદ્ધાંત એતન્મૂલક જ છે લાગે. આ ભેદભાવ જ્યારે સ્વરૂપ અને એવી લીલા પ્રગટ થાય ત્યારે જ ગણાય છે. જેમ સૂર્ય ઉદય પામે ત્યારે એમાં અને કિરણોમાં જુદાપણું ભાસે છે. ઉદય પામેલો નથી હોતો ત્યારે તો કિરણો અને સૂર્ય જુદા છે એવું જ્ઞાન નથી થતું. સૂર્ય હાથમી જાય પછી જુદા લાગે છે? ના, ઉગે છે ત્યારે જ લાગે છે. ઇટ મીન્સ બે એક જ છે, લીલા ભેદ છે, સ્વરૂપ ભેદ નથી. તેવી જ રીતે જ્યારે સદાનંદ પ્રભુ પોતાના સદાનંદમય લીલા અને પોતે પ્રગટ થાય છે ત્યારે લીલા અને સ્વરૂપમાં ભેદભાવ ભાસે છે. જ્યારે પોતે અંતરરમણ કરે છે ત્યારે લીલા સ્વરૂપાત્મક ગણાય છે એવો નિશ્ચય છે. આંતરરમણ અને બાહ્ય રમણ, પ્રભુના બે રમણ, એનું વિશેષ વિશ્લેષણ દસમ સ્કંદમાં વલ્લભ જે સુબોધિનીજીમાં સમજાવે છે, એ જ્યારે આવશે ત્યારે આપણે એનું વિવરણ કરશું. જ્યારે લીલા સ્વરૂપની ભીતર રહે છે ત્યારે લીલા સ્વરૂપથી અલગ ભાસતી નથી. એ પ્રમાણે લીલા જ સ્વરૂપ છે એમ નિશ્ચય સિદ્ધાંત થાય છે. ઠાકોરજી અંદર બિરાજીને બધું જોતા હોય, ઓળખતા હોય, વેણું વગાડતા હોય, એ દર્શન થતા નથી. અંદર છે, અંતરરમણ છે, છતાં એ લીલા કરે છે અને બારે લીલા કરે છે. તો લીલા ભેદ છે, સ્વરૂપ ભેદ નથી.
શ્રી વેણુગીતની સમાપ્તિમાં સુખદેવજી કહે છે કે શ્રી વૃંદાવન વિહારી પ્રભુની એવા પ્રકારની લીલાઓનું પરસ્પર વર્ણન કરનારા વ્રજભક્તો તન્મયતાને પ્રાપ્ત થયા. જો પ્રેમની 4 અવસ્થા, પ્રેમ, આસક્તિ, વ્યસન અને તન્મયતા. આપણને હજી પ્રેમે નથી થયો. લૌકિકમાં પ્રેમ થયો હોય ને તો એના વિના હાલે નહીં. એના વિચાર આવે, એને જોવાનું મન થાય, એને મળવાનું મન થાય, કાંઈ સારી વસ્તુ જોઈએ તેમ થાય એને. હજી આપણે પ્રભુના એ તબક્કા સુધી નથી પહોંચ્યા. આપણને સારી વસ્તુ જોઈએ ઠાકોરજી યાદ નથી આવતા. મારા દીકરાને ભાવશે, મારા પૌત્રને ગમશે. હજી આપણે એક ડગલું આગળ વધ્યા નહીં. પણ આનંદ એ વાતનો જ કે આપણા વલ્લભે આપણી ઓળખાણ ઠાકોરજી સાથે કરાવી દીધી જ. એટલે આજે નહીં તો કાલે આપણે મંજિલ તરફ આગળ વધશું જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. બોલો હરિરાય મહાપ્રભુજી કી જય.